તો સુરતના નવસારી લોકસભા વિસ્તારમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। નવસારીના ઉમેદવાર સી.આર. પાટીલના સમર્થનમાં રેલીનું આયોજન કરાયું, જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા રેલીનું આયોજન કરાયું। રેલીમાં ભાજપના આગેવાન સાથે કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા। ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે ગુજરાત અને તેમાં પણ સુરત બેઠક ઉપર ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે। લોકસભાની ચૂંટણીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે કહી શકાય કે ટૂંક સમયમાં મતદાન થવાનું છે। ત્યારે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે ખાસ કરીને નવસારી લોકસભા એટલે કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની જે બેઠક છે, બેઠક ઉપર મજૂરા વિધાનસભામાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। કહી શકાય છે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આ વિસ્તારમાંથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા, જેને લઈને સી.આર. પાટીલનો પ્રચાર કરવા હર્ષ સંઘવી જાતે આ રેલીમાં જોડાયા છે। હજારોની સંખ્યામાં આ બાઇક રેલી નીકળી છે અને સુરતના વિધાનસભા એટલે કે મજૂરા વિધાનસભાના અલગ અલગ વિસ્તારોમાં ફરવાની છે। અને કહી શકાય કે આજે સાંજે 5 વાગે પ્રથમ જ્યારે સાંજ થવાના છે, ત્યારે છેલ્લા ટાઈમની આ કહી શકાય પ્રચાર છે અને પ્રચાર જોરશોરમાં કરી માત્ર ને માત્ર એક જ અબકી બાર 400 પાર સાથે વીર એકવાર મોદી સરકારના નારા સાથે નીકળેલી આ બાઇક રેલી ભાજપ માટે મોટા પ્રમાણમાં પ્રચાર સાથે મતની માંગણી કરવામાં આવી છે। કેમેરામેન ભરત પંપર સાથે કિરીશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો સુરતના મજૂરા વિધાનસભામાં બાઇક રેલી દરમિયાન વાહન ચાલકોને મુશ્કેલી પડી, જેને લઈને હર્ષ સંઘવીએ પોતાનો રથ રોકાવી વાહન ચાલકોને જવા દીધા। વાહન ચાલકોની મુશ્કેલીને ધ્યાનમાં લેતા હર્ષ સંઘવીએ પોતાના વાહનો અને રથ રોકાવી અન્ય વાહન ચાલકોને જવા દીધા। પોતાનો રથ રોકાવી અન્ય વાહન ચાલકોને હર્ષ સંઘવીએ જવા દીધા, જેના દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે રેલી દરમિયાન ટ્રાફિક જામ સર્જાયો હતો। સુરતના મજૂરાથી હાલ આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભાજપે પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો છે, પરંતુ જ્યારે હર્ષ સંઘવીનો રથ જઈ રહ્યો હતો ત્યારે તેઓએ પોતાનો રથ રોકાવી અને અન્ય વાહન ચાલકો છે જેમને અગવડ ન પડે તે માટે તમામ વાહનોને જવા દીધા હતા। ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। મજૂરા વિધાનસભા પર અત્યારે પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે। રથ રોકાવી અન્ય વાહનોને હર્ષ સંઘવીએ જવા દીધા। હાલ ભાજપ દ્વારા પૂરજોશમાં પ્રચાર થઈ રહ્યો છે, વિવિધ વિસ્તારોમાં પ્રચાર કરી રહ્યા છે, પરંતુ આ પ્રચાર દરમિયાન કોઈને અગવડતા ન પડવી જોઈએ। પ્રચારનો જ્યારે રથ જઈ રહ્યો હતો મજૂરા વિધાનસભા બેઠક પર, અને ત્યારે હર્ષ સંઘવીએ પોતાનો રથ રોકાવી દીધો, પ્રચારને થમાવી દીધો અને તમામ જે વાહનો છે કે જેથી ટ્રાફિક જામ ન સર્જાય તે તમામ વાહનોને અગવડતા ન પડે વાહન ચાલકોને, તે માટે તમામ વાહનોને જવા દીધા હતા, જેના દ્રશ્યો સામે આવ્યા છે। જોકે હાલ ભાજપ દ્વારા વિવિધ જગ્યા પર પ્રચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ પ્રચારથી કોઈને અગવડતા ન પડવી જોઈએ। રથ રોકાવી અન્ય વાહનોને જવા દીધા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સુરતથી મજૂરા વિધાનસભામાં બાઇક રેલી કરવામાં આવી રહી છે ભાજપ દ્વારા, પરંતુ આ બાઇક રેલી થોડી વાર માટે રોકાવી દેવામાં આવી અને અન્ય વાહનોને જવા દેવાયા હતા। હર્ષ સંઘવીએ પોતાનો રથ રોકાવ્યો। ભાજપ દ્વારા વિવિધ જગ્યા પર અત્યારે પ્રચાર કરવામાં આવી રહ્યો છે, વિવિધ જે લોકસભા મત વિસ્તાર છે ત્યાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે। તો સી.આર. પાટીલ દ્વારા પણ પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે, વિવિધ જગ્યાએ રેલી નીકાળવામાં આવી છે અને પ્રચાર જે છે તે પૂરજોશમાં છે। પણ એ દ્રશ્યો આપને બતાવીશું કે જ્યાં અમદાવાદ અને સુરતના દ્રશ્યો બતાવીશું, જ્યાં એક તરફ અમદાવાદમાં શા માટે પૂરજોશમાં પ્રચાર થઈ રહ્યો છે, ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર જે હાલ પ્રચાર થઈ રહ્યો છે, જો કે લોકસભા મત વિસ્તાર પણ છે, તો આ ઘાટલોડિયા બેઠક પર અત્યારે પૂરજોશમાં પ્રચાર છે। બીજી તરફ મજૂરાના દ્રશ્યો, સુરતના મજૂરામાં પણ ભાજપ દ્વારા પૂરજોશમાં પ્રચાર થઈ રહ્યો છે। બાઇક રેલી કાઢવામાં આવી મજૂરા વિસ્તારમાં, તો ભાજપ દ્વારા આજના દિવસે પૂરજોશમાં વિવિધ જગ્યાએ પ્રચાર થઈ રહ્યો છે, ક્યાંક રેલી થઈ રહી
રહી છે, ક્યાંક બાઇક રેલી થઈ રહી છે, ક્યાંક વિજય સંકલ્પ રેલી કરવામાં આવી રહી છે. આ બંને દ્રશ્યો છે અમદાવાદના ઘાટલોડિયા અને સુરતના બચુરા વિસ્તારના. ક્યાં બાઇક રેલી કરવામાં આવી રહી છે અને તમામ જે કાર્યકર્તાઓ છે જેઓએ કેસરીયો ખેસ ધારણ કરી આ બાઇક રેલીમાં જોડાયા છે. લોકસભાના મતદાનને હવે ગણતરીનો સમય બાકી છે. ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે પડઘમ આજે મોડી સાંજે શાંત થવાના છે. ત્યારે નવસારી લોકસભા એટલે કે ગુજરાત પ્રદેશના અધ્યક્ષનો પ્રચાર કરવા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પોતાની વિધાનસભામાં નીકળ્યા છે. મજૂરા વિધાનસભામાં હર્ષ સંઘવી આપણી સાથે છે. સીધા વાત કરીએ, હર્ષભાઈ શું કહેશો? પ્રચાર માટે નીકળ્યા છો કારણ કે આજે છેલ્લો દિવસ છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારત દેશના સર્વ સમાજ સૌ નાગરિકોનો એક જ સંકલ્પ, એક જ નારો છે. તમામ ગામોમાંથી લઈને શહેરો સુધી મોદી મોદીનો નારો ગુંજી રહ્યો છે. સૌ લોકોએ સંકલ્પ લીધો છે કે મોદી 3.0 ફરી એકવાર સરકાર બને અને દેશના વિકાસની ગતિ આ જ રીતે ઝડપથી ચાલતી જાય. સૌ ગરીબોનું કલ્યાણ થતું જાય, સૌ મહિલાઓનું કલ્યાણ થતું જાય, મહિલાઓ સશક્ત થાય, મારા યુવાન મિત્રોને રોજગારીના નવા અવસર પ્રાપ્ત થાય. તે માટે દેશના સૌ લોકો સાથે મળીને આ ચૂંટણી લડી રહ્યા છે. સૌથી મહત્વની વાત છે, ગઈકાલે એક મૌલાનાની ધરપકડ થઈ છે. સતત ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. મૌલાના મોહમ્મદ સાલિમ, આ મૌલાના દ્વારા કયા પ્રકારનું રેડિકલાઇઝેશન નીચે ફેલાવવામાં આવતું હતું, યુવાન મિત્રોને દેશ વિરોધી કૃત્ય કરવા માટે પ્રેરિત કરવામાં આવતું હતું. હથિયારો પાકિસ્તાનથી મંગાવવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો. ભારતીય જનતા પાર્ટી હિન્દુ નેતાઓને કઈ રીતે હુમલો કરી શકાય તેનો પ્લાન બનાવતો હતો. અને આ મૌલાનાને બચાવવા માટે કોંગ્રેસ જે રાજનીતિ કરી રહી છે, હું કોંગ્રેસને બે હાથ જોડીને વિનંતી કરું છું કે રાજનીતિના અનેક અવસર મળશે, પરંતુ દેશ સુરક્ષામાં આ પ્રકારની કોઈ બી હરકત કરવું તે યોગ્ય નથી. અને હું કોંગ્રેસને વિનંતી કરું છું કે આવા લોકોને બચાવવાની કોશિશ બંધ કરે. આવા લોકો પર કડકમાં કડક પગલાં ભરશો જ અને ભરતા રહીશો. બિલકુલ, આ હતા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી. તેઓ સીધું કીધું છે, મૌલાનાને લઈને રિએક્શન આપ્યા છે. ત્યારે કહી શકાય નવસારીની આ બેઠક, નવસારી લોકસભાની આ બેઠક છે જ્યાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ ઉમેદવાર છે અને પ્રદેશમાં જે રીતે માઇક્રો લેવલથી કામગીરી કરી રહ્યા છે તેને લઈને કહી શકાય તેમનો પ્રચાર કરવા મજૂરા વિધાનસભામાં ખુદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી રસ્તા પર ઉતર્યા છે મોટરસાયકલ રેલી સાથે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, CR પાટીલે પણ ભવ્ય રેલી યોજી છે અને તમામ જે કાર્યકર્તાઓ છે તે આ રેલીમાં જોડાયા છે. બસ હવે માત્ર આજનો દિવસ છે, પછી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. પરંતુ આજના દિવસે પણ ભાજપ દ્વારા કોઈ કસર છોડવામાં નથી આવી રહી. વિવિધ જગ્યાએ પ્રોગ્રામો કરવામાં આવ્યા છે, બાઇક રેલીનું આયોજન કરાયું છે. લોકસભાની ચૂંટણીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે કહી શકાય કે ટૂંક સમયમાં મતદાન થવાનું છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ખાસ કરીને નવસારી લોકસભા એટલે કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની જે બેઠક છે, બેઠક ઉપર મજૂરા વિધાનસભામાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કહી શકાય છે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આ વિસ્તારમાંથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા, જેને લઈને CR પાટીલનો પ્રચાર કરવા હર્ષ સંઘવી જાતે આ રેલીમાં જોડાયા છે. હજારોની સંખ્યામાં આ બાઇક રેલી નીકળી છે અને સુરતના વિધાનસભા એટલે કે મજૂરા વિધાનસભાના અલગ અલગ વિસ્તારોમાં ફરવાની છે. અને કહી શકાય કે આજે સાંજે 5 વાગે પડઘમ જ્યારે શાંત થવાના છે ત્યારે છેલ્લા ટાઈમની આ કહી શકાય પ્રચાર છે અને પ્રચાર જોરશોરમાં કરી માત્ર ને માત્ર એક જ અબકી બાર 400 પાર સાથે ફિર એકવાર મોદી સરકારના નારા સાથે નીકળેલી આ બાઇક રેલી ભાજપ માટે મોટા પ્રમાણમાં પ્રચાર સાથે મતની માંગણી કરવામાં આવી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.